ડભોઈ તાલુકાના કાયાવરોણ અને સુલતાનપુરા ગામની વચ્ચે ગત રાત્રિના સમયે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો। એક તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી 4-વ્હીલર કાર અને એક્ટિવા વચ્ચે થયેલ જોરદાર ટક્કરમાં એક્ટિવા ચાલક આઢેડનું મોત થયું। મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના વલણ ગામના રહેવાસી નિસારભાઈ ઇસ્માઇલભાઈ જમાદાર પોતાના અંગત કામ અર્થે સંખેડા ગયા હતા। રાત્રિના સમયે તેઓ સંખેડા ખાતેથી પોતાનું કામ આટોપી એક્ટિવા પર સવાર થઈને પોતાના ગામ વલણ તરફ પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન ડભોઈ તાલુકાના કાયાવરોણ અને સુલતાનપુરા ગામ વચ્ચેના માર્ગ પરથી પસાર થતી વખતે સામેથી અચાનક આવી ચડેલી એક પૂરપાટ ઝડપે દોડતી 4-વ્હીલર ગાડી સાથે તેમની એક્ટિવા ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે નિસારભાઈ રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ગુપ્ત અને જાહેર ઇજાઓ પહોંચી હતી। રાહદારીઓ 108ને બોલાવી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો। અકસ્માતનો જોરદાર અવાજ થતાં જ લોકો દોડી આવ્યા। અકસ્માતનો ભોગ બનનાર આઢેડની બહાર આવી 108 ઇમરજન્સી ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમ દ્વારા લોહી લુહાણ હાલતમાં તેમને ખસેડાયા, પરંતુ કમનસીબે તેમનું મોત થયું છે। પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ ડભોઈ।